टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે વાત આતંકીઓ સામે એક્શનની। ગુજરાત એટીએસે ઝડપેલી આતંકી શમા પરવીન રિમાન્ડ પર છે। કોર્ટે આતંકી શમા પરવીનના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। શમા ઇન્સ્ટાગ્રામ પર 27,000થી વધુ ફોલોઅર્સ ધરાવે છે। દેશ વિરોધી કન્ટેન્ટ ઇન્સ્ટા આઈડી પર મૂક્યો હોવાની પોલીસને રજૂઆત થઈ છે। ભારતીય મુસ્લિમ યુવકોને ભડકાવવાનો પ્રયાસ કર્યાનો પણ આરોપ તેના પર લાગ્યો છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, 14 દિવસના રિમાન્ડ મેળવી ચૂકી છે પોલીસ। જાણવા માંગીશું હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી શું સામે આવ્યું છે? પાછલા કેટલાય દિવસથી દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ગુજરાત એટીએસ છે તે સતત કામગીરી કરી રહી છે, જેમાં અગાઉ કેટલાક આરોપીઓ છે તેને પકડવામાં આવ્યા હતા અને તેમની ઊંડાણપૂર્વક તપાસ કરતા સોશિયલ મીડિયા પર કેટલાક લોકો છે તે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તે પ્રકારની માહિતી એટીએસને મળી હતી। ત્યારબાદ બેંગ્લોરથી સમા પરવીન નામની એક મહિલા છે તેની અટકાયત છે તે અગાઉ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે એટીએસ છે તેમના દ્વારા તેમની ધરપકડની કાર્યવાહી ગઈકાલે કરવામાં આવી હતી। ત્યારબાદ આજે તેને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવી છે ત્યારે વિવિધ મુદ્દે તેના રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા છે। ખાસ કરીને 27,000થી વધારે ફોલોઅર ધરાવતી સમા પરવીન જે મુસ્લિમ યુવાનોને ભડકાવવા માટેના નવા પ્રકારના વિડીયો છે તે અપલોડ કરતી હતી। આ ઉપરાંત પોલીસે તપાસ સંસ્થાએ એવો પણ દાવ કર્યો છે કે ભોળા મનના જે મુસ્લિમ યુવાનો છે તે કઈ રીતે સહેલાઈથી ભારત અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાય તે પ્રકારનો પ્રયાસ છે તે પણ કરવામાં આવ્યો છે અને આ તમામ મુદ્દાઓને આધારે 14 દિવસના રિમાન્ડ છે તેની માંગણી કરવામાં આવી હતી અને તપાસ સંસ્થાની રજૂઆતને આધારે કોર્ટ તરફથી તમામ 14 દિવસના મહત્તમ જે રિમાન્ડ છે તે આપવામાં આવ્યા છે। એટલે કે જે પ્રાથમિક તપાસ છે તેમાં મહત્વના ખુલાસા તો થયા જ છે, પરંતુ હવે 14 દિવસ દરમિયાન વધુ પણ મહત્વના ખુલાસાઓ થાય, નવા નામ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। બિલકુલ રોનક, આભાર। તો સોશિયલ મીડિયા પર ભડકાઉ વિડીયો મૂકતી જેના કારણે તે મુસ્લિમ યુવકોને ભડકાવી શકે અને આતંકી પ્રવૃત્તિ કરાવી શકે, આ તમામ બાબતો હાલ તો અત્યાર સુધી તપાસમાં સામે આવી છે। ત્યારે ગુજરાત એટીએસે મહિલા આતંકીને ઝડપી પાડવાના મામલે એટીએસની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા છે, જેમાં ઝડપાયેલા આતંકી શમા પરવીન અલ-કાયદા ગ્રુપની માસ્ટર માઇન્ડ હોવાનું, એક્યુઆઈએસ આતંકી સંગઠનના મુખ્ય હેન્ડલરના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે। આતંકી સંપૂર્ણ કટ્ટરવાદી વિચારધારા ધરાવતી હોવાનો ખુલાસો થયો છે। શમા પરવીને ધરપકડ બાદ કહ્યું કે આ પણ મારું જેહાદ છે। આતંકી શમા પાકિસ્તાન, આર્મેનિયા દેશના સંગઠનોના સંપર્કમાં હતી। પાકિસ્તાની નંબરો પર લાંબી વાતચીતો કરતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। શમાનો મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવ્યો છે। આમાં સંડોવાયેલા વધુ લોકોની આવનારા દિવસોમાં ધરપકડ કરવામાં આવી શકે છે। તો વધુ એક આતંકીને ઝડપી પાડવામાં ગુજરાત એટીએસે સફળતા મળી છે અને ગુજરાત એટીએસ દ્વારા હાલ 9 ટીમો બનાવી તપાસનો ધમધમાટ ચલાવાઈ રહ્યો છે। ઝડપાયેલ મહિલા આતંકી મૂળ ઝારખંડના વતની હોવાનું સામે આવ્યું છે અને હાલ તે બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી। ગુજરાત એટીએસની તપાસમાં મહિલા અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ એટલે કે એક્યુઆઈએસથી જોડાયેલી હોવાનો ઘટસ્ફોટ થયો છે। શમા પરવીન અને અગાઉ ઝડપાયેલા આતંકીઓ સોશિયલ મીડિયાથી એકબીજા સાથે સંપર્કમાં હતા। સૌથી વધુ તે મોહમ્મદ કૈફના સંપર્કમાં હતી। તમામ આતંકી ખૂબ જ ઓર્ગેનાઇઝડ રીતે ઓનલાઈન ટેરર મોડ્યુલ ચલાવી રહ્યા હતા। તેમની પાછળ કોઈ પાકિસ્તાની હેન્ડલર હોવાની પણ જાણકારી સામે આવી છે। અગાઉ ઝડપાયેલા 4 આતંકીઓની પૂછપરછમાં એટીએસને જેહાદી કન્ટેન્ટ ફેલાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી મળી હતી, જેની તપાસનો રેલો શમા પરવીન સુધી પહોંચ્યો હતો। શમા સંપૂર્ણ કટ્ટરવાદી વિચારધારા ધરાવતી હોવાનો ખુલાસો થયો છે। તો ધરપકડ બાદ તેણે ચહેરા પરથી એક પણ વખત બુરખો નથી હટાવ્યો। તેણે ડાર્ક વેબ, વીપીએનનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં એક્યુઆઈએસ સંબંધિત સામગ્રી ફેલાવ્યાનું તપાસમાં સામે આવ્યું છે। આનો જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એને અગર ચેક કરીએ તો અગેન એમાં અલ-કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મૌલાના આસિમ ઉમરના જે જેહાદી ભાષણો છે, જેમાં એ ગઝવાએ હિન્દ ડિક્લેર કરવાનો, હથિયારબંધ વિપ્લવ કરવાનો, ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના, એન્ટી નેશનલ એક્ટિવિટી કરવાનો, આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે। આ સાથે સાથે અલ-કાયદાના જે ઇમામ અનવર ઓલાકીના જેહાદી પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે। સાથે સાથે લાહોરની લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝનો બયાન પણ એ પોસ્ટ કરી છે, જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાવીને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને ઉકસાવતા હતા। તો આતંકી શમા ગઝવાએ હિન્દ વિચારધારાની સમર્થક હોવાનું સામે આવ્યું છે।
અગાઉ ઝડપાયેલા આતંકીઓને શમાયેશ કટ્ટરપંથી સાહિત્ય તેમજ ડિજિટલ પ્રચાર સામગ્રી પૂરી પાડ્યાનો ખુલાસો થયો છે. શમા પરવીન પાકિસ્તાનીઓના સંપર્કમાં હોવાનો ખુલાસો સામે આવ્યો છે. એટીએસે તેની પાસેથી પાકિસ્તાન સંબંધિત અનેક મહત્વના દસ્તાવેજ, મેપ, મોબાઈલ નંબર્સ અને લોકેશન્સ મળી આવ્યા છે. તેનો મોબાઈલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાઇમા ફેસિયાનો ફોન ત્યાં જ અમે સીઝ કરી દીધા હતા, પરંતુ એની પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે વોટ્સઅપ નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી. સાથે સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા કન્ટ્રીઝ જોડે પણ એના સંપર્ક છે, આ એના દ્વારા બતાવવામાં આવેલ હતો. હાલ સુધીની અમારી તપાસમાં એ જે ફેક જે હતો, જે કે અમે દિલ્હીથી લઈને આવ્યા હતા, એ આને બહુ વધારે એક્ટિવ કોન્ટેક્ટમાં હતો. આગળનો જે ગ્રુપ હતો એ ફેક ચલાવતો હતો અને ફેક સિવાય પણ થઈ શકે કે આ મહિલાએ બીજા ઘણા બધા લોકોના કોન્ટેક્ટમાં હોય, તો અમે એની પણ તપાસ કરીશું. તો એટીએસની સફળતા બાદ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે. મહિલા અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં હોવાનું તેઓએ જણાવ્યું છે. ઓનલાઈન ટેરર મોડ્યુલ પર આતંકીઓ કામ કરતા હતા. ગુજરાત એટીએસ દ્વારા સતત નજર રાખી આ અંગે સફળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું. એક મહિલાને બી પકડવામાં આવી છે, જે મુખ્ય રૂપે હાઈલી રેડિકલાઇઝ અને અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં છે અને ઓનલાઈન ટેરર મોડ્યુલ પર ખૂબ મોટા પાયે આ મહિલા આ આતંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. આ 5 લોકોને પકડવામાં આવ્યા છે અને એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગ અને ખાસ કરીને ઓનલાઈન અને બધી જ પ્રકારના જે ડીપ ફેક, ડાર્ક વેબ, આ બધા જ પ્રકારના મુદ્દાઓ પર એટીએસ દ્વારા જે ધ્યાન રાખવામાં આવ્યું છે, તેના કારણે આજે આ પકડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે.